આદિવાસી સમાજમાં આજે ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી નેતાના રૂપમાં આદિવાસી હિતૈષી રાજકુમાર રોત હોવા છતાં ગુજરાતની ભોલી ભાલી જનતા, ખાસ કરીને જે આદિવાસી જનતા છે એ અરવિંદ કેજરીવાલના ગુલામી કરનાર આ કટકી બાદ ચેતર વસાવા પાછળ કેમ દોડી રહ્યા છો? તમારા પાસે વિકલ્પ છે. તમે બાપ પાર્ટીના આદિવાસી નેતા રાજકુમાર રોત સાહેબના હાથ ગુજરાતમાં મજબૂત કરો અને પોતાના ભવિષ્ય એટલે આદિવાસી હિત સુરક્ષિત કરો. કેમ કટકીબાજ પાછળ પોતાના ભવિષ્ય ખરાબ કરી રહ્યા છો? सर, आपके माध्यम से मंत्री महोदय और सरकार तक मेरे कुछ विचार पहुंचाना चाहूँगा। ये जो बिल लाया जा रहा है, इसका मूल उद्देश्य देश में जो बढ़ते धूम्रपान नशा जो बढ़ रहा है उसको कम करना है या फिर हमें टैक्स को वसूलना है। मैं अगर इस बिल के माध्यम से देश में जो नशा मुक्ति का अभियान अगर तेजी से बढ़ता है और इस पे प्रतिबंध लगता है तो अच्छी बात है, स्वागत योग्य है। સંસદના શિયાળા સત્રના દરમિયાન બાપ પાર્ટીના ડુંગરપુરના સાંસદ એટલે આદિવાસી નેતા રાજકુમાર રોત સાહેબ જેવી રીતે કેન્દ્રીય ઉત્પાદ સુધારા બિલ ઉપર આદિવાસીઓના હિત માટે અને જનસામાન્યના હિત માટે જે વિચાર રજૂ કર્યા છે, આ ગુજરાતના આમ આદમી પાર્ટીના કટકીબાજ ચેતર વસાવાને શીખવા જોઈએ, પણ મને ખબર છે કે ચેતર શીખશે નહીં. આના કારણે હું આજે ગુજરાતના આદિવાસી જનતાને એ અપીલ કરું છું કે જો તમે આદિવાસી હિત ઈચ્છો છો તો તમે ભારત આદિવાસી પાર્ટીના કર્મઠ આદિવાસીઓ માટે આવાજ ઉઠાવવાવાળા આદિવાસી નેતા રાજકુમાર રોતને સહકાર આપો અને બાપ પાર્ટીને ગુજરાતમાં મજબૂતાઈથી મજબૂતી પ્રદાન કરો. જેવી રીતે ડુંગરપુર બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી નેતા રાજકુમાર રોતજી સંસદના શિયાળા સત્રમાં કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક સુધારા ખરડા પર સરકારના ધ્યાન આકૃષ્ટ કર્યા છે કે આ ખરડા મલ્ટીનેશનલ કંપની સિગરેટના ઉપર ફાયદો નહીં પહોંચાડી શકે અને આ ખરડા ખેડૂત અને ગરીબ આદિવાસી પ્રજાને જે તેંદુપત્તાથી બીડી બનાવે છે એમના રોજગારને છીની લે. શું ચેતર વસાવા ગુજરાતના વિધાનસભામાં આદિવાસી જનતા માટે આવા જમીની સ્તરના સમસ્યાઓ ઉઠાવશે આ કે પોતાના ગોદી યુટ્યુબર સાથે ફાંકા ફૌજદારી કરીને ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં હીરો બનવાના પ્રયાસ કરશે? જેવી રીતે ડુંગરપુર અને બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી સાંસદ રાજકુમાર રોત સાહેબ વિમલ ગુટકાના પ્રચાર કરવાવાળા સિનેમાના નાયકો ઉપર
સંસદમાં હમલા કરીને એ બતાવ્યા છે કે કેવી રીતે આમના પ્રચાર સામાન્ય જનતા માટે નુકસાનકારક છે. શું ગુજરાતમાં શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ અરવિંદ કેજરીવાલના પાર્ટી આમ આદમી પાર્ટીની તરફથી જે કટકીબાજ ચેતર વસાવા ધારાસભ્ય છે, આવા પ્રકારના જમીની મુદ્દા ગુજરાત વિધાનસભામાં રજૂ કરી શકશે? ભારત આદિવાસી પાર્ટીના નેતા રાજકુમાર રોત સાહેબ એટલે એક આદિવાસી છે. જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક સામંતવાદી શરાબ ઘોટાલાના આરોપી અને સરમુખત્યાર કેજરીવાલ છે. રાજકુમાર રોત સાહેબ આદિવાસી હોવાના કારણે આદિવાસી હિતના નિર્ણય પોતે લઈ શકે છે. પણ કટકીબાજ ચેતર વસાવા ના આકા કોણ છે? અરવિંદ કેજરીવાલ. આમ આદમી પાર્ટીમાં રહીને કટકીબાજ ચેતર વસાવા ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં હીરો બની શકે છે, આદિવાસી હિત માટે નિર્ણય નહીં લઈ શકે છે. કેમ કે કેજરીવાલ એક સામંતવાદી વ્યક્તિ છે, તે આદિવાસી હિતને સંરક્ષણ નહીં આપી શકે છે. ગુજરાતના ભોલી ભાલી આદિવાસી જનતાને એ કહેવા માંગુ છું કે તમારા પાસે ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી નેતાના રૂપમાં એક હીરા છે, જેના નામ રાજકુમાર રોત છે. જો તમારા પાસે રાજકુમાર રોત જેવા હીરા હોય તો તમે એક સામંતવાદી અને શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર કેજરીવાલ ના નીચે કામ કરવા વાળા ચેતર વસાવા ના પાછળ કેમ પડ્યા છો? ગુજરાતની જનતાને લોકતાંત્રિક આવાજના રાષ્ટ્રીય સંયોજક રજનીશસિંહ તોમરના પ્રેમ ભર્યા નમસ્કાર. દોસ્તો, અત્યારે સંસદના શિયાળાના સત્ર ચાલી રહ્યા છે અને હું ગુજરાતની જનતાને એ કહેવા માંગુ છું કે રાજસ્થાનના ડુંગરપુર બાંસવાડા લોકસભાથી ભારત આદિવાસી પાર્ટીના સાંસદ રાજકુમાર રોત સાહેબ, જે સાચા અર્થમાં આદિવાસી છે, આદિવાસીઓ માટે લડે છે અને આદિવાસીઓની સાથે સાથે સામાન્ય લોકો માટે પણ લડે છે. સંસદમાં કેન્દ્રીય ઉત્પાદ સુધારા બિલ ઉપર જે બહેતરીન પોતાનું વિચાર રજૂ કર્યા છે, એ ગુજરાતના આમ આદમી પાર્ટીના આદિવાસી નેતા ચેતર વસાવા જેવા લોકોના ગાલ પર થપ્પડ છે, તમાચા. મિત્રો, આના કારણે હું આજના આ વિડીયો બનાવી રહ્યા છું કે ચેતરે રોત સાહેબથી શીખવું જોઈએ, પણ મને ખબર છે કે ચેતર કશું શીખવા નહીં માંગે છે. બાપ સાંસદ રાજકુમાર રોતે ઉઠાવ્યા લોકસભામાં જનહિતના મુદ્દાઓ, અને આજે હું એ અપીલ કરું છું ગુજરાતની આદિવાસી જનતાને કે જો તમે પોતાના હિત ભવિષ્યમાં જોવા ઈચ્છો છો તો તમે બાપ પાર્ટીના રાજકુમાર રોતને સહયોગ કરો. દોસ્તો,
હું પોતાના વિચાર રજૂ કરતા પહેલાં તમે એ કહી રહ્યા છું કે તમે પહેલાં રાજકુમાર રોત સાહેબના સંસદમાં આપેલા વક્તવ્યના વિડીયો જુઓ. તો પહેલાં તમે આ વિડીયો જુઓ. सर, आपके माध्यम से मंत्री महोदय और सरकार तक मेरे कुछ विचार पहुंचाना चाहूँगा. ये जो बिल लाया जा रहा है, इसका मूल उद्देश्य देश में जो बढ़ते धूम्रपान नशा जो बढ़ रहा है उसको कम करना है या फिर हमें टैक्स को वसूलना है. मैं अगर इस बिल के माध्यम से देश में जो नशा मुक्ति का अभियान अगर तेजी से बढ़ता है और इस पे प्रतिबंध लगता है तो अच्छी बात है, स्वागत योग्य है. लेकिन इस बिल की वजह से मैं चिंतित हूं उन किसानों की ओर जो रात को मतलब सुबह 4 बजे उठ के जंगलों में जाके तेंदू पत्ता कलेक्शन करते हैं और तेंदू पत्ता कलेक्शन करके 1-2 रुपए की वो बनाते हैं, पैकेट बनाते वो देते हैं कंपनी वालों को. ये जो कानून लाया जा रहा है उसका असर कहीं उन किसानों पे नहीं पड़े जो जंगलों में जाके सुपारियों के बागवानों में जाके जो कलेक्शन करते हैं, इनके आमदनी पे इसका असर नहीं पड़े. उस बात से मैं चिंतित हूं. मैं जहां तक जो समझा हूं, हम देखते हैं देश में जिस तरह से धूम्रपान बढ़ रहा है, जिस आदिवासी दलित पिछड़े इलाके के अंदर जहां शिक्षा पहुंचनी चाहिए थी वहां शिक्षा नहीं पहुंची है, वहां पर नशा पहुंचा है. तो हमारी ये प्रायोरिटी होनी चाहिए कि हम उस हिसाब से काम करें. और मैं जहां तक समझा हूं कि जो धूम्रपान तेजी से बढ़ रहा है उसका मेन रीजन एडवर्टाइजमेंट है. आपने विमल का जो एडवर्टाइजमेंट कई बड़े बड़े शहरों में, ग्रामीण इलाकों में वो लगे हुए हैं कि दाने दाने में केसर का दम, लेकिन 3-4 जो हीरो हैं वो कहते हैं कि दाने दाने में केसर का दम, और ये एडवर्टाइजमेंट करने के लिए उनको करोड़ों रुपया मिलता है. अब ये जो हीरो हैं ये एज आइडल बने हुए युवाओं के, और वो कहते हैं कि इसमें तो केसर का दम है. तो ऐसी एडवर्टाइजमेंट पे सरकार को प्रतिबंध लगाने की जरूरत है और ऐसे एडवर्टाइजमेंट करने वाले बॉलीवुड स्टारों पे भी कार्रवाई करने की जरूरत है. आज ट्राइबल इलाके के अंदर देखा गया है, मेरे जो जिला है डूंगरपुर और संसदीय क्षेत्र मेरा बांसवाड़ा, एक दिन के अंदर मैंने बीच में हिसाब लगाया था, एक दिन के अंदर 1 करोड़ 10 लाख के आसपास विमल का उत्पाद मतलब कहे कि बिक्री होती है. और इसका मूल जो रीजन है कि हमारा कोई इस पे प्रतिबंध नहीं है, किसी प्रकार का कंट्रोल नहीं है, डुप्लीकेट चीजें भी बन रही है. सरकार जो ओरिजिनल जो सिगरेट बीड़ी तंबाकू उस पे, लेकिन इसकी कॉपी होके मार्केट में और विशेषकर ग्रामीण इलाके में इसकी जो डुप्लीकेट कॉपी है, डुप्लीकेट जो चीजें जा रही है, इस पे सरकार क्या करेगी. मैं जानना चाहूंगा कि व्यापारियों पर टैक्स के साथ इन जो कंपनियां जो उत्पादन कर रही है, इस टैक्स का असर उत्पादन करने वाली कंपनियों पे और जो सेलिंग करने वाले जो व्यापारी है इन पे होना चाहिए, न कि जो ग्रामीण इलाके में जो किसान हैं उन किसानों पे अगर इसका असर होता है तो हमारे लिए दुर्भाग्य की बात ये. प्रतिबंध, मैं कहता हूं कि प्रतिबंध करना चाहिए. लेकिन तो मित्रों, तमे રાજસ્થાનના ડુંગરપુરના સાંસદ રાજકુમાર રોત સાહેબના આ વિડીયો જોયા. શાનદાર વિડીયો હતા. પણ હું અહીંયા પોતાના વિચાર રજૂ કરતા પહેલા એક પંચના રૂપમાં એક વિચાર પ્રસ્તુત કરી રહ્યા છું. સંસદના શિયાળા સત્રના દરમિયાન બાપ પાર્ટીના ડુંગરપુરના સાંસદ એટલે આદિવાસી નેતા રાજકુમાર રોત સાહેબ જેવી રીતે કેન્દ્રીય ઉત્પાદ સુધારા બિલ ઉપર આદિવાસીઓના હિત માટે અને જનસામાન્યના હિત માટે જે વિચાર રજૂ કર્યા છે, આ ગુજરાતના આમ આદમી પાર્ટીના કટકીબાજ ચૈતર વસાવા ને શીખવા જોઈએ. પણ મને ખબર છે કે ચૈતર શીખશે નહીં. આના કારણે હું આજે ગુજરાતના આદિવાસી જનતા
ને એ અપીલ કરું છું કે જો તમે આદિવાસી હિત ઈચ્છો છો તો તમે ભારત આદિવાસી પાર્ટીના કર્મઠ આદિવાસીઓ માટે આવાજ ઉઠાવવાવાળા આદિવાસી નેતા રાજકુમાર રોતને સહકાર આપો અને બાપ પાર્ટીને ગુજરાતમાં મજબૂતી પ્રદાન કરો. હવે મિત્રો હું આગળ વધીશું અને કેવી રીતે રાજકુમાર રોત સાહેબના આજુબાજુમાં ક્યાંય ચેતર વસાવા નહીં આવી શકે છે તમે જોઈ લો. केंद्रीय उत्पाद शुल्क सुधारा विधेयक पर રાજકુમાર રોત સાહેબ સૌથી પહેલા એ વાંધો ઉઠાવ્યા છે કે આ ખરડા મોટી મોટી કંપની જે સિગરેટ બનાવે છે એમના ફાયદામાં નહીં બની જાય અને જે આદિવાસી અને જનસામાન્ય જંગલમાં જઈને તેંદુ પત્તા એકઠા કરીને બીડી બનાવે છે આ વિધેયક એમના રોજગારને છીની લે. શું ચેતર વસાવા પાસે એ પ્રકારના મગજ છે કે આદિવાસી પ્રજાને હિત માટે કઈ રીતે અવાજ ઉઠાવું? ફક્ત ને ફક્ત એક જ ચીજ, મને મત આપી દો, 2027માં હું મુખ્યમંત્રી બનવા લાયક છું. અરે 2027માં તું સરપંચ બનવા લાયક નથી, તો મુખ્યમંત્રી શું બનશે? તો મિત્રો આજે હું એક પંચ દ્વારા આને સમરાઇઝ કરીને ગુજરાતની આદિવાસી જનતાને સંભળાવી છું. જેવી રીતે બાંસવાડા ડુંગરપુરના ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી નેતા રાજકુમાર રોત સાહેબે સંસદમાં કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક સુધારા ખરડા પર સરકાર સામે એ વિચાર રજૂ કર્યા છે કે આ ખરડા મોટી મોટી કંપનીઓ જે સિગરેટ બનાવે છે આને ફાયદા નહીં પહોંચાડે અને જે આદિવાસી અને સામાન્ય જનતા જંગલથી તેંદુ પત્તા લાવીને બીડી બનાવે છે, કેમ કે મારા ગામ જંગલના કિનારામાં છે અને હું જાણું છું કે તેંદુ પત્તા લાવીને કેવી રીતે ગરીબ કિસાન, ખેડૂત અને આદિવાસી પોતાના રોજગારથી આવક કરે છે. તો જેવી રીતે આના સમર્થનમાં રાજકુમાર રોત સાહેબ કહ્યા છે, શું ચેતરને આનાથી શીખવા નહીં જોઈએ? દોસ્તો, તેંદુ પત્તાથી જોડાયેલા અધિકાંશ લોકો કાં તો આદિવાસી હોય છે અથવા અત્યંત ગરીબ લોકો હોય છે. તમે એક વખત જુઓ, પોલિથીન ઉપર બેન, પણ બેફરવાળા પોલિથીન ઉપર બેન નહીં. કેમ કે તમે એક ગ્રેન નક્કી કરી દીધા છે કે આટલાથી ઉપર હોય તો નહીં, કેમ કે એમને ફાયદા પહોંચે. અરે પોલિથીન પર્યાવરણ માટે નુકસાનદાયક છે. બેફરવાળા બનાવે આ કે દુકાનદાર અમને આપે. તો દોસ્તો, તમે અહીંયા એક પંચના રૂપમાં આને સાંભળો. જેવી રીતે ડુંગરપુર બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી નેતા રાજકુમાર રોતજી સંસદના શિયાળા સત્રમાં કેન્દ્રીય ઉત્પાદ
શુલ્ક સુધારા ખરડા પર સરકારના ધ્યાન આકૃષ્ટ કર્યા છે કે આ ખરડા મલ્ટીનેશનલ કંપની સિગરેટના ઉપર ફાયદો નહીં પહોંચાડી શકે અને આ ખરડા ખેડૂત અને ગરીબ આદિવાસી પ્રજાને જે તેંદુપત્તાથી બીડી બનાવે છે એમના રોજગારને છીની લે. શું ચેતર વસાવા ગુજરાતના વિધાનસભામાં આદિવાસી જનતા માટે આવા જમીની સ્તરના સમસ્યાઓ ઉઠાવશે આ કે પોતાના ગોદી યુટ્યુબર સાથે ફાંકા ફૌજદારી કરીને ફક્ત ને ફક્ત સોશિયલ મીડિયામાં હીરો બનવાના પ્રયાસ કરશે? મિત્રો, તમે આગળ બાપ પાર્ટીના રાજકુમાર રોજ સાહેબના દૂરદર્શિતા જુઓ. રાજકુમાર રોજ સાહેબ કહે છે વિમલ ગુટકાના ઉદાહરણ લઈને કે જેવી રીતે ફિલ્મી સ્ટાર વિમલ ગુટકા ખાઈને દિગ્ભ્રમિત કરે છે કેમેરા સામે અને કેસરના દમ બતાવે છે અને આમ જનતા વચ્ચે કેન્સર પરોસે છે. રાજકુમાર રોતને સેલ્યુટ કરવા જોઈએ જે સંસદમાં આ મુદ્દા ઉઠાવ્યા છે. શું ચેતર વસાવા પાસે આવા પ્રકારના જમીની મુદ્દાઓ છે? નહીં છે, કેમ કે આમને ફાંકા ફૌજદારી કરવી છે. દોસ્તો, તમે આના પંચના રૂપમાં જુઓ. જેવી રીતે ડુંગરપુર અને બાંસવાડાના ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી સાંસદ રાજકુમાર રોજ સાહેબ વિમલ ગુટકાના પ્રચાર કરવા વાળા સિનેમાના નાયકો ઉપર સંસદમાં હમલા કરીને એ બતાવ્યા છે કે કેવી રીતે આમના પ્રચાર સામાન્ય જનતા માટે નુકસાનકારક છે. શું ગુજરાતમાં શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર શાહ અરવિંદ કેજરીવાલના પાર્ટી આમ આદમી પાર્ટીની તરફથી જે કટકીબાજ ચેતર વસાવા ધારાસભ્ય છે, આવા પ્રકારના જમીની મુદ્દા ગુજરાત વિધાનસભામાં રજૂ કરી શકશે? મિત્રો, હું કહું છું નહીં કરી શકે છે, કેમ કે ચેતર વસાવામાં કટકી સિવાય કશું આવડત નથી. હવે મિત્રો, તમે આગળ રાજકુમાર રોજ સાહેબની જે બાપ પાર્ટી છે, આના મુખિયા કોણ? રોજ સાહેબ પોતે. ચેતર વસાવાના આમ આદમી પાર્ટીના જે મુખિયા છે કોણ? એક સામંતવાદી અરવિંદ કેજરીવાલ. શું ચેતર વસાવા સામંતવાદી સોચવાલા અરવિંદ કેજરીવાલ અને ડિગ્રી ચોર ગોપાલવાલા પાર્ટીમાં રહીને આદિવાસી જનતાના હિત કરી શકે છે? હું કહું છું દોસ્તો કે નહીં કરી શકે છે. તમે આના પંચના ઉપર આને સાંભળવાના પ્રયાસ કરજો દોસ્તો. ભારત આદિવાસી પાર્ટીના નેતા રાજકુમાર રોજ સાહેબ એટલે એક આદિવાસી છે. જ્યારે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક
સામંતવાદી, શરાબ ઘોટાલાના આરોપી અને સરમુખત્યાર કેજરીવાલ છે. રાજકુમાર રોત સાહેબ આદિવાસી હોવાના કારણે આદિવાસી હિતના નિર્ણય પોતે લઈ શકે છે. પણ કટકીબાજ ચેતર વસાવા ના આકા કોણ છે? અરવિંદ કેજરીવાલ. આમ આદમી પાર્ટીમાં રહીને કટકીબાજ ચેતર વસાવા ફક્ત અને ફક્ત સોશિયલ મીડિયામાં હીરો બની શકે છે, આદિવાસી હિત માટે નિર્ણય નહીં લઈ શકે છે. કેમ કે કેજરીવાલ એક સામંતવાદી વ્યક્તિ છે, તે આદિવાસી હિતને સંરક્ષણ નહીં આપી શકે છે. દોસ્તો, હું ગુજરાતની આદિવાસી જનતાને એ કહેવા માંગુ છું કે તમે જો ભવિષ્યમાં પોતાના હિત ઈચ્છો છો, આ તમારા ઉપર છે, તો તમે સામંતવાદી પાર્ટી આમ આદમી પાર્ટી અને એમના નેતાઓને સમર્થન કરવા છોડી દો. દોસ્તો, તમારા પાસે વિકલ્પ છે. જો તમારા પાસે વિકલ્પ નહીં હોય તો મજબૂરીમાં ચેતર વસાવાના સમર્થન કરવા પડે. ભલે ને ચેતર વસાવા કટકી મારીને ફોર્ચ્યુનર ખરીદી લે, પોતાના મહેલ બનાવી લે, થાર ખરીદી લે, પણ જો આદિવાસી જનતાના આવા હીરા જેવા આદિવાસી નેતા વિકલ્પના રૂપમાં હોય તો ચેતર વસાવા પાછે કેમ ફરવાનું અથવા કેમ ફરો છો? તમારા પાસે ઓપ્શન છે. તો દોસ્તો, અંતિમ પંચ સાથે હું પોતાના વિચાર આજે પૂરું કરું છું. તો આ અંતિમ પંચ, હું ગુજરાતના ભોલી ભાલી આદિવાસી જનતાને એ કહેવા માંગુ છું કે તમારા પાસે ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી નેતાના રૂપમાં એક હીરા છે, જેના નામ રાજકુમાર રોત છે. જો તમારા પાસે રાજકુમાર રોત જેવા હીરા હોય તો તમે એક સામંતવાદી અને શરાબ ઘોટાલાના આરોપી સરમુખત્યાર કેજરીવાલ ના નીચે કામ કરવા વાળા ચેતર વસાવા ના પાછળ કેમ પડ્યા છો? તમે તો રાજકુમાર રોતને સહકાર આપો અને ભવિષ્યમાં પોતાના હિત સુરક્ષિત કરો. હવે દોસ્તો, એકદમ તમારા પાસે એક ફાઇનલ પંચ, જેનાથી તમે એક બાર વિચારજો કે રાજકુમાર રોત સાહેબના વિકલ્પ હોવા છતાં તમે કટકીબાજ પાછળ કેમ દોડી રહ્યા છો? તો તમે આ એકદમ ફાઇનલ અંતિમ પંચથી વિચારજો. આદિવાસી સમાજમાં આજે ભારત આદિવાસી પાર્ટીના આદિવાસી નેતાના રૂપમાં આદિવાસી હિતૈષી રાજકુમાર રોત હોવા છતાં ગુજરાતની ભોલી ભાલી જનતા, ખાસ કરીને જે આદિવાસી જનતા છે, એ અરવિંદ કેજરીવાલના ગુલામી કરનાર આ કટકીબાજ ચેતર વસાવા પાછળ કેમ દોડી રહ્યા છો? તમારા પાસે વિકલ્પ છે. તમે બાપ પાર્ટીના આદિવાસી નેતા રાજકુમાર રોત સાહેબના હાથ ગુજરાતમાં મજબૂત કરો અને પોતાના ભવિષ્ય એટલે આદિવાસી હિત
સુરક્ષિત કરો, કેમ કટકીબાજ પાછળ પોતાના ભવિષ્ય ખરાબ કરી રહ્યા છો? તો ચાલો મિત્રો મળીએ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.